લોકો બેંક કે સેફ હાઉસમાં લોકર શા માટે લેશે? કારણ કે તેમને લાગે છે કે અહીં તેમની આખી જિંદગીની કમાણી સુરક્ષિત રહેશે. પરંતુ સુરતમાં જે બન્યું તે માત્ર ચોરીનો કેસ નથી, આ વિશ્વાસની હત્યા છે. સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી રૂપિયા 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ગાયબ થઈ ગયા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસે જે આરોપ મૂક્યો છે તે મુજબ આ કોઈ બહારના ચોરનું કામ નહોતું, પરંતુ સેફ હાઉસના સંચાલક, પિતા અને પુત્રો અને એક લોકર બ્રેકરે મળીને કથિત રીતે આખું કાવતરું ઘડ્યું. જે લોકરને લોકો સૌથી સુરક્ષિત માનતા હતા એ જ લોકર કથિત રીતે માલિકોની જાણ વગર તોડી નાખવામાં આવ્યા. પોલીસના જણાવ્યા મુજબ લોકરમાંથી દાગીના કાઢીને બજારમાં વેચવાની યોજના બનાવવામાં આવી. જો આ આરોપો સાચા સાબિત થાય તો આ માત્ર ચોરી નહીં, પરંતુ ગ્રાહકોના વિશ્વાસ સાથેનો સૌથી મોટો વિશ્વાસઘાત ગણાશે. ફરિયાદી જ્યારે સીસીટીવી જોવા પહોંચે છે ત્યારે કથિત રીતે તેમને કહેવામાં આવે છે કે બધું ગરમ થઈ ગયું છે, બધું ઉડી જશે. ત્યારબાદ સીસીટીવીનો ડેટા ડિલીટ થઈ ગયો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો. જો તપાસમાં પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ સાબિત થાય તો તે વધુ ગંભીર બાબત બની શકે છે. હવે સૌથી મોટો સવાલ માત્ર નક્ષત્ર સેફ હાઉસ પૂરતો નથી. શું ખાનગી લોકર સર્વિસ પર લોકો વિશ્વાસ કરી શકશે? શું આવા સેફ હાઉસ માટે કડક નિયમો છે? શું સમયાંતરે ઓડિટ અને સુરક્ષા ચકાસણી થાય છે? જો નહીં તો પછી લાખો લોકોની જીવનભરની મૂડી કોના ભરોસે રહી છે અને લોકો કોના ભરોસે અને કોના પર વિશ્વાસ રાખીને આવા સેફ હાઉસ પર વિશ્વાસ કરી રહ્યા છે? અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા નિલેશ ચિકાદરા જોડાઈ ગયા છે. નિલેશભાઈ, સેફ હાઉસમાં ચોરી થઈ છે અને ખૂબ મોટી આ ચોરી કરવામાં આવી, 2 કરોડથી વધુનો આંકડો સામે આવ્યો છે, શું કહેશો? જે ચોક્કસથી જે પ્રકારની પોલીસ સૂત્ર પાસેથી માહિતી મળી છે કે ગત 22 તારીખે સિંગાપોરમાં જે 2015 થી લગભગ એક દાયકાથી વધારે સમયથી કાર્યરત નક્ષત્ર સેફ લોકર, જેની લગભગ સુરતમાં ચારેક જેટલી બ્રાન્ચ બી છે, વિશ્વસનીયતા બી છે અને એક દાયકાથી વધારે છે. અને જે પ્રકારે પોલીસ તપાસ કરી અને 207 તોલા જેટલું સોનું, જેની અંદાજિત કિંમત 2,67,00,000 જેટલી થાય છે, આટલી લોકોની મુદ્દા માલની ચોરી થઈ. જ્યારે પોતાની એક જીવનભરની કમાણીને વ્યવસ્થિત સાચવવા માટે આવા પ્રકારના લોકરનો લોકો ઉપયોગ કરતા હોય અને આ પ્રકારની ગંભીર ઘટના જ્યારે સામે આવતી હોય ત્યારે ખરેખર આજે વિચારવાનું ખૂબ જરૂરી છે કે આ પ્રકારની સમસ્યાથી કઈ રીતે હવે બચી શકાય. કારણ કે માણસ એવું વિચારીને લોકરમાં રાખતો હોય છે કે કદાચ ઘરે ચોરી થાય, અને ઘરમાં જ્યારે પોલીસ તપાસ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે આ લોકરની ચોરી કોઈ ચોર દ્વારા નથી કરવામાં આવી, પણ લોકરના જે માલિક છે એમના દીકરા દ્વારા શેર બજારમાં જે 3 કરોડ જેટલો લોસ કર્યો, એમના એ ભરપાઈ કરવા માટે લોકરના માલિકના દીકરા દ્વારા જ આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું, જે ખરેખર ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય. નિલેશભાઈ, હવે આવા પ્રકારની જ્યારે ઘટનાઓ બની રહી છે, સેફ હાઉસમાં ચોરી થાય છે, તો પછી સૌથી પહેલી જવાબદારી કોની આવે છે? ચોક્કસથી આમાં સહિયારી જવાબદારી છે. અને મારું તો એવું સ્પષ્ટપણે માનવું છે કે આ જે પ્રકારની ગંભીર ઘટના સુરતમાં ઘટી છે, સુરત એક ડાયમંડ સિટી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. આજે જ્વેલરીનું ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા ઉત્પાદન પણ થાય છે, સિટી તરીકે ઓળખાય છે. ત્યારે દરેક લોકો પોતાની જીવનભરની કમાણી લોકરમાં રાખવા માટે મજબૂર હોય છે. ત્યારે મારું એવું માનવું છે કે હવેથી આ ઘટના છે એ લોકો માટે ખૂબ મોટી શીખ છે. કારણ કે લોકર ઘણા બધા સુરતમાં લોકર હાઉસ અવેલેબલ હોય ત્યારે લોકરની ક્રાઇડેન્શિયલ જોવી, તપાસવી ખૂબ જરૂરી છે. લોકરની ફેસિલિટી વેરીફાઈ કરવી ખૂબ જરૂરી છે. અને સૌથી વધુ અગત્યનું કે એક વખત તમે તમારો સામાન લોકરમાં મૂકી દીધા પછી સમયાંતરે એ સામાનની ચકાસણી કરવી પણ આપણી એક નૈતિક જવાબદારી બની જાય છે, જે આ ઘટનામાંથી ખૂબ મોટી શીખ મળી છે. નિલેશભાઈ, હાલની જે લોકોની જીવનભરની મૂડી બચાવવા માટેની જે સુરક્ષા વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે, તે પૂરતી છે ખરા? હાલમાં તો મેં તમને કીધું એમ સાવચેતી એ સલામતી એના ભાગરૂપે જ્યારે માણસ પોતાના ઘરમાં નથી રાખતો અને લોકર ઉપર ભરોસો કરીને આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાનો લાભ લેતો હોય છે, અને જે પ્રકારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ કોઈ ચોરનો કે કોઈ અન્ય વ્યક્તિનો આમાં હાથ ના હોય, ખુદ લોકર માલિકના દીકરા દ્વારા જ ત્યાં ષડયંત્ર રચવામાં આવ્યું હોય, એ પ્રકારની પોલીસ તપાસમાં માહિતી મળી છે. ત્યારે બીજો ઉપાય હાલમાં જોવા મળતો નથી, અને આગળના સમયમાં ચોક્કસથી એવી આશા રાખીએ કે આ પ્રકારની ઘટના સુરતમાં ના બને. જી બિલકુલ નિલેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.